હિંમતનગરના વિકાસના દાવાઓ વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે। વર્ષ 2017માં 17 લાખના ખર્ચે લગાવેલા ટ્રાફિક સિગ્નલો આજે 9 વર્ષ પછી પણ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે। તંત્રની બેદરકારી અને નબળી નેતાગીરીના કારણે પ્રજાના પરસેવાની કમાણી જાણે પાણીમાં ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। શું છે આ પૂરો મામલો, જોઈએ વિશેષ અહેવાલમાં। હિંમતનગર શહેરના વિવિધ વોર્ડ વિસ્તારના અંદર આશરે 6 વર્ષ પહેલાં 27 લાખ રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા હતા। અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે જે ન્યાય મંદિર છે, મોતીપુરા, માવીનનગર સર્કલ, જ્યાં અમુક જગ્યાઓ ઉપર તો જે ટ્રાફિક સિગ્નલોના જે છે નીચે જમીન ઉપર પડી ગયા છે। એટલે ટ્રાફિક સિગ્નલો અત્યારે હાલ બિલકુલ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે અને ખરાબ પરિસ્થિતિમાં છે। જે ટેન્ડરની જોગવાઈ છે ટેન્ડરની જોગવાઈની અંદર સ્પષ્ટપણે જોગવાઈ હતી કે જે નગરપાલિકાએ જે ટેન્ડર આપ્યું હતું એના અંદર 3 વર્ષની જે જવાબદારી છે મેન્ટેનન્સની એ નગરપાલિકાની આવે। પોલીસ અધિક્ષક શ્રીની કચેરીને જે કામગીરી સોંપવામાં આવી નગરપાલિકા દ્વારા એ બંધ હાલતમાં જે ટ્રાફિક સિગ્નલો સોંપવામાં આવ્યા। હિંમતનગર શહેરના અત્યારે હાલ દરેક જગ્યાએ ખૂબ જ ટ્રાફિક થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ધીરે ધીરે હિંમતનગર શહેરનો વિસ્તારનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકો અત્યારે હાલ જે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે। અત્યારે હાલની અમારી જે તાજેતરની બજેટની મિટિંગ આવી એમાં ફરીથી આ જ ટ્રાફિક સિગ્નલો નવી જગ્યા ઉપર લગાવવા માટે પણ નવો જે ઠરાવ કરવામાં આવ્યો। જૂના ટ્રાફિક સિગ્નલોના આશરે 27 લાખ રૂપિયા જે પાણીમાં ગયા છે એની જવાબદારી ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે શાસક પક્ષની થાય છે। આગામી ચૂંટણીના અંદર જાગૃત નાગરિકોએ જ્યારે વોટ માગવા માટે એ લોકો આવે તો ચોક્કસથી આની કામગીરીનું મૂલ્યાંકન કરવું જોઈએ અને સવાલ પૂછવો જોઈએ એવું અમારો સક્ષમ વિપક્ષ તરીકે માનવું છે।